પ્રાસંગિક સાંભળશો. વિષય છે પ્રવાસી ભારતીય દિવસ. સંપાદન પરેશ મારું, પઠન કલ્પના શાહ. ભારત માત્ર ભૂગોળની સીમાઓમાં સીમિત દેશ નથી, પરંતુ સંસ્કૃતિ, સંસ્કાર અને સંવેદનાનો જીવંત પ્રવાહ છે, જે વિશ્વના ખૂણે ખૂણે વહે છે. આ પ્રવાહને જીવંત રાખનારા, ભારતીયતાને વૈશ્વિક ઓળખ આપનારા અને માતૃભૂમિ સાથે અતૂટ નાતો જાળવનારા આપણા પ્રવાસી ભારતીયોને સન્માન આપવા દર વર્ષે 9મી જાન્યુઆરીના રોજ પ્રવાસી ભારતીય દિવસ ઉજવવામાં આવે છે. 9મી જાન્યુઆરી 1915ના દિવસે મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા. તેમનું આગમન માત્ર એક વ્યક્તિનું નહીં, પરંતુ સ્વદેશી ચેતના, સ્વાભિમાન અને સ્વતંત્રતાની ચળવળનું આગમન હતું. આ ઐતિહાસિક ઘટનાને સ્મરણમાં રાખીને આ દિવસને પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવવાની પરંપરા શરૂ કરવામાં આવી. પ્રવાસી ભારતીયો એટલે એવા ભારતીયો કે જેઓ રોજગાર, વ્યવસાય, શિક્ષણ કે સંશોધન માટે વિદેશમાં વસ્યા છે, પરંતુ તેમનું હૃદય આજે પણ ભારત માટે ધબકે છે. વિશ્વના લગભગ દરેક દેશમાં ભારતીયો પોતાની મહેનત, બુદ્ધિ અને શિસ્તથી વિશેષ ઓળખ ઊભી કરી રહ્યા છે. આઈટી, ચિકિત્સા, વિજ્ઞાન, શિક્ષણ, ઉદ્યોગ, વેપાર, સંશોધન, રાજકારણ અને સંસ્કૃતિ જેવા અનેક ક્ષેત્રોમાં ભારતીયો આગવું સ્થાન ધરાવે છે. વિદેશમાં વસતા ભારતીયો માત્ર વ્યક્તિગત સફળતાથી જ નહીં, પરંતુ ભારતની અર્થવ્યવસ્થામાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપે છે. વિદેશથી ભારત મોકલાતી રેમિટન્સ આજે દેશના વિકાસમાં મજબૂત આધારસ્તંભ બની છે. સાથે સાથે પ્રવાસી ભારતીયો વિદેશમાં ભારતીય સંસ્કૃતિ, ભાષા, યોગ, આયુર્વેદ અને પરંપરાઓનો પ્રચાર કરીને ભારતની સોફ્ટ પાવરને મજબૂત બનાવે છે. પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી માત્ર સન્માન પૂરતી સીમિત નથી. આ દિવસ ભારત અને પ્રવાસી ભારતીયો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા માટેનું એક મહત્વપૂર્ણ મંચ છે. આ પ્રસંગે વિવિધ સંમેલનો, ચર્ચાઓ અને કાર્યક્રમો યોજાય છે, જેમાં રોકાણ, ટેકનોલોજી, સ્ટાર્ટઅપ્સ, શિક્ષણ અને સંસ્કૃતિ જેવા વિષયો પર વિચાર વિમર્શ થાય છે. સરકાર દ્વારા પ્રવાસી ભારતીયોની સમસ્યાઓ સાંભળી તેમના ઉકેલ માટે નીતિગત પગલાં પણ લેવાય છે. આ દિવસે પ્રવાસી ભારતીય સન્માન જેવા પ્રતિષ્ઠિત પુરસ્કારો આપી વિશ્વભરમાં ભારતનું નામ રોશન કરનારા મહાનુભાવોને સન્માનિત કરવામાં આવે છે. આ સન્માન માત્ર વ્યક્તિને નહીં, પરંતુ સમગ્ર ભારતીય સમાજને ગૌરવ અપાવે છે. પ્રવાસી ભારતીયોની ઓળખ માત્ર વિદેશી ધરતી પર રહેતા લોકો તરીકે નહીં, પરંતુ તેઓ ભારતના સાંસ્કૃતિક દૂત છે. દિવાળી, નવરાત્રી, ઉત્તરાયણ, ગણેશ ચતુર્થી જેવા તહેવારોને વિદેશમાં ઉજવી તેઓ ભારતીય સંસ્કૃતિને જીવંત રાખે છે. નવી પેઢીમાં ભારતીય મૂલ્યો અને ભાષા પ્રત્યે પ્રેમ જળવાઈ રહે તે માટે પણ પ્રવાસી ભારતીયો સતત પ્રયત્નશીલ રહે છે. આજના ગ્લોબલ યુગમાં ભારત વસુધૈવ કુટુંબકમના વિચાર સાથે આગળ વધી રહ્યું છે. તેમાં પ્રવાસી ભારતીયોની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. તેઓ ભારત અને વિશ્વ વચ્ચે સેતુ બની જ્ઞાન, અનુભવ અને સંસાધનોની આપ-લે કરે છે. પ્રવાસી ભારતીય દિવસ આપણને યાદ અપાવે છે કે ભલે શરીર વિદેશમાં હોય, પરંતુ મન, માન અને મૂળ ભારત સાથે જોડાયેલા રહે. આ દિવસ ભારતીયતાની વૈશ્વિક ઓળખનો ઉત્સવ છે, સ્વાભિમાનનો ઉત્સવ છે અને ભવિષ્યમાં વધુ મજબૂત ભારત માટેની પ્રતિબદ્ધતાનો સંકલ્પ દિવસ છે. આ દિવસ ભારત અને વિદેશમાં રહેતા ભારતીયો વચ્ચે એક મજબૂત સેતુ બનાવે છે. વિદેશમાં જન્મેલી નવી પેઢી પોતાના મૂળ સાથે જોડાયેલી રહે તેવો પ્રયત્ન કરવાનો તે વિશેષ અવસર છે. પ્રવાસી ભારતીયો ભારતના ગ્લોબલ એમ્બેસેડર છે. આ દિવસ ભારત અને તેમના વચ્ચેના પ્રેમને અને સંબંધને વધુ મજબૂત બનાવે છે. નિશ્ચિત રૂપે પ્રવાસી ભારતીયો ભારતની અવિભાજ્ય શક્તિ છે.